સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતની બીઝેડ કંપનીમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 7% વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 6,000 કરોડ ઉઘરાવી લેનારી બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની 7 જિલ્લાઓમાં આવેલી ઓફિસ પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા। આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું। પોલીસના દરોડાના પગલે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી ₹175 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે। ગુના નિવારણ શાખા સીઆઈડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા। એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવે, જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બીપી ઝાલા તેઓએ બીઝેડ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે। એ કોઈ અધિકૃત સંસ્થા નથી, આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાયસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે। એ સિલસિલા લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 એકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયા છે। એના એમઓ એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવે છે અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે તાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે। એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જે પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે। એમાં લગભગ જો 6 સ્થળ ઉપર મળેલ એ હકીકત છે। ઓફિસ ખાતાથી કાઉન્ટરમાંથી રોકડા મળ્યા છે લગભગ 16.37 લાખ રૂપીસ, કમ્પ્યુટર 2, સીપીયુ 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને અગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ, રબર સ્ટેમ્પ, સહીવાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવે છે। હાલમાં એફઆઈઆર રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે। એમાં ખાસ કરીને જીપીઆઈડી એક્ટ લગાવવામાં આવશે। એ ઉપરાંત જો નવા બીએનએસના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે। સર, કેટલા એજન્ટો પકડાયા, કેટલા કામ કરતા હતા? હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે। એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે। એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે। એ હાલમાં તપાસમાં બહાર આવે છે। પરબતસિંહ ઝાલા એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ। એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે કીધું 6 જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે અને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે। એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે।
એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવ્યો છે જેનું નામ અનંત દરજી છે. ગઈકાલે જે આપણા તરફથી પ્રેસ રિલીઝ થઈ એની અંદર એક આંકડો આપવામાં આવ્યો છે કે અંદાજિત 6,000 કરોડ રૂપિયા એને લોકો પાસેથી એ એક મતલબ અમને જે માહિતી મળેલ છે ને એમાં મળેલ હકીકત છે. એ કેટલા 6,000 થી વધારે પણ હોઈ શકે યા ઓછા પણ હોઈ શકે, એ તપાસનો વિષય છે. આજે મુખ્ય આરોપી છે કે ભાગી ન જાય એના માટે આપના દ્વારા શું ये પ્રક્રિયા नॉर्मल जो पुलिस का खास करके सीआईडी ना जो एसओपी છે એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. કોઈ એવી જગ્યાએ જઈ અને વાત કરી શકે કે મેં રોકાણ કર્યું છે? जी, मैं आपके मार्फत ये अपील करना चाहता हूँ, जितने भी विक्टिम्स हैं या जिसको पता है इस तरह के पॉलिसी स्कीम चल रहे हैं, डायरेक्टली दे कैन अप्रोच एसपी ईओडब्ल्यू या डीवाईएसपी मिस्टर अश्विन पटेल. इनका नंबर अभी शेयर कर देंगे प्रेस नोट के टाइम में, तो उनके डायरेक्टली दे कैन कॉन्टेक्ट. सर ये नेशनल लेवल का स्कीम कहा गया या कि स्टेट लेवल का? मोस्टली इस तरह के जो हम लोग जो पास्ट एक्सपीरियंस है कि जो महसाना, साबरकांठा, अरवली, शायद थोड़ा राजस्थान में भी एक्सटेंड हो सकता है. तो इन्वेस्टिगेशन में पता चलेगा वेदर दे हैव कवर्ड राजस्थान ऑल्सो. समटाइम्स गुजरात, महाराष्ट्र में भी कॉमन लोग होते हैं पॉलिसी स्कीम्स, वो यूजुअली वलसाड़, साउथ गुजरात में इन्वॉल्व है, महाराष्ट्र साइड भी जाते हैं. तो इस साइड जो अरवली, साबरकांठा, बनासकांठा वो सब होते हो सकता है. दे माइट हैव targeted people in Rajasthan also. But it's premature again. We will come to know during investigation. इसके साथ कोई पॉलिटिकली कनेक्शन आता है सर? No. No. Thank you.